વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 એની અંદર આજે આપણે ટૂંકો ગાળો અને લાંબો ગાળો તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। એની અંદર આપણે જોઈએ તો પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ, પછી આગળની સમજૂતી મેળવશું। તો કે ભાઈ સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે। તો કે અહીંયા સમયનો ટૂંકો ગાળો કેને કીધો છે? તો કે જે સમયગાળામાં પેઢીના કદમાં ફેરફાર થઈ શકતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદનમાં વધારો કરી શકાય। તો કે જે સમયગાળા દરમિયાન આપણે પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, એટલે કે પેઢીના કદમાં ફેરફાર થઈ શકે નહીં, કારણ કે પેઢીનું કદ એમાં શેનો સમાવેશ થાય? તો કે ભાઈ એની અંદર મોટા પાયા પર સ્થિર સાધનોનો સમાવેશ થાય, એટલે કે એમાં ફેરફાર થઈ શકતો નથી। એટલે કે પ્લાન્ટ હોય, યંત્ર સામગ્રી હોય, કારખાનાનું મકાન હોય, આના કદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય। એટલે કે સ્થાપિત ઉત્પાદન શક્તિ એટલે શું? તો કે સ્થાપિત ઉત્પાદન શક્તિ એટલે કે અસ્થિર સાધનો જેવા કે ભાઈ કાચો માલ છે, શ્રમિકો છે, વીજળી છે વગેરેનું પ્રમાણ વધારીને કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કરી શકાય, ઘટાડો કરી શકાય, તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ટૂંકો ગાળો કહેવામાં આવે છે। બરાબર છે? ફરીથી એકવાર જોઈએ તો કે ભાઈ અહીંયા તો કે સમયનો ટૂંકો ગાળો એટલે કે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર થઈ શકતો નથી, એટલે કે પ્લાન્ટ હોય, યંત્ર સામગ્રી હોય, કારખાનાનું મકાન હોય વગેરે સ્થિર સાધનો છે, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય। તો કે ભાઈ સ્થાપિત ઉત્પાદન શક્તિ એટલે શું? તો કે ભાઈ કાચા માલનું પ્રમાણ વધારવું અને ઉત્પાદન વધારી શકાય, શ્રમિકોની સંખ્યા વધારી અને ઉત્પાદન વધારી શકાય, વીજળીનો વપરાશ વધારીને ઉત્પાદન વધારી શકાય અને ઉત્પાદન ઘટાડી શકાય। બરાબર છે? તો એને સમયનો ટૂંકો ગાળો કહેવામાં આવે છે। ફરીથી એકવાર કીધું છે તો કે ભાઈ ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે સમયગાળા દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર હોય છે, જેમાં પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે સ્થિર હોય છે, પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરેનું પ્રમાણ વધારીને કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય, તેને ટૂંકા ગાળા તરીકે ઓળખવામાં આવે છે। બરાબર? આગળ આપણે કીધું છે લાંબો ગાળો, તો એમાં કીધું છે સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય, એટલે કે સાધનોમાં ફેરફાર કરી શકાતો હોય, એટલે કે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢી ઉત્પાદનમાં વધઘટ કરી શકે। તો કે ભાઈ લાંબા ગાળે બધા ખર્ચ પેઢીના અસ્થિર થઈ જાય છે। શા માટે? તો કે ભાઈ લાંબા ગાળા પછી પેઢી છે એ નવી ઉત્પાદન માટેની પ્લાન્ટની વ્યવસ્થા કરશે, કારણ કે ટેકનોલોજીમાં ફેરફાર થઈ ગયો હશે, યંત્ર સામગ્રીની અંદર ફેરફાર કરશે, કારણ કે આધુનિક ટેકનોલોજી આવી ગયેલ હશે, કારખાનાનું મકાન બદલાવશે, કારણ કે આપણે 30 વર્ષ પહેલાં જે મકાન બનાવેલું હતું ને આજે આપણે મકાન બનાવશું તો 30 વર્ષ પહેલાં બનાવેલું તો એવું બનાવશું? તો કે નહીં બનાવી। તો કે આજના સમય મુજબનું તો કે કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો ઘટાડો કરી અને પેઢીના ઉત્પાદનમાં વધઘટ કરી શકે છે। એ પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વિસ્તારી શકે છે, અને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ લાંબા ગાળા તરીકે ઓળખવામાં આવે છે। બરાબર? હવે આપણે આગળ જે બાકી હતું એમાં જોઈએ તો એમાં કીધું છે સમયગાળાના આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે।
કઈ રીતે? તો કે ભાઈ ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે કે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાતું નથી. સાધનોનું પ્રમાણ બદલતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. એવા કયા સાધનો છે? તો કે ભાઈ કાચો માલ છે, વધારાના શ્રમિકો છે, બળતણ છે, વગેરે એવા સાધનો છે કે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવામાં આવે છે. અસ્થિર સાધનો એટલે શું? તો કે જેમાં વધારો ઘટાડો કરી શકાય. શેમાં વધારો ઘટાડો કરી શકાય અને ઉત્પાદનમાં ફેરફાર કરી શકાય? તો કે ભાઈ કાચો માલ છે તેમાં. પછી તો કે ભાઈ વધારાના શ્રમિકો છે એમાં. બળતણનું વપરાશ કરી અને તો કે તેનું પ્રમાણ વધારી શકાય, તેનું પ્રમાણ ઘટાડી શકાય અને ઉત્પાદનની અંદર બદલાવ લાવી શકાય. બરોબર છે? તો અહીંયા શું કીધું છે? તો આને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે, અસ્થિર સાધનો કહેવામાં આવે છે, જેને ટૂંકા ગાળામાં બદલી શકાય છે. આવા સાધનો પાછળ થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવાય. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર થઈ શકતો નથી તેવા સાધનોને સ્થિર સાધનો કહે છે અને તેના ઉપર જે ખર્ચ થાય તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. બરોબર છે? અહીં યંત્ર સામગ્રી પાછળ થતો ખર્ચ, જે યંત્ર સામગ્રી આજે આપણે કારખાના માટે લીધેલ છે એનો આપણે લાંબા સમય માટે ઉપયોગ કરીશું. જે કારખાનાનું મકાન આજે આપણે તૈયાર કરેલું છે એનો લાંબા સમય માટે આપણે ઉપયોગ કરીશું. જે વહીવટી સ્ટાફ છે એ કારખાનાની અંદર કામ કરે છે એનો આપણે આજે સમાવેશ કરેલો છે, એની ભરતી કરેલી છે, તો એ લાંબા સમય સુધી આપણી સાથે જોડાયેલ રહેશે. તો એની પાછળ જે ખર્ચ થાય છે એ બધા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એના આધારે સમયનો ટૂંકો ગાળો અને લાંબો ગાળો છે નક્કી થતો હોય છે. બરોબર છે? અહીં આપણે શું યાદ રાખવાનું છે? તો 1 માર્ક્સની અંદર વ્યાખ્યા પૂછે. શું પૂછે? તો કે સમયનો ટૂંકો ગાળો કોને કહેવાય? તો કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી અને ઉત્પાદન વધારી શકાય છે. બરોબર? અને લાંબો ગાળો કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય, એટલે કે એ સાધનોમાં ફેરફાર કરી શકાય છે અને ઉત્પાદનની અંદર વધારો ઘટાડો કરી શકાય છે અને લાંબા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? તો એ વ્યાખ્યા બે આપણે યાદ રાખવાની થશે આમાં. હવે અહીં આપણે પ્રશ્ન પૂછે 2 માર્ક્સની અંદર અથવા તો 1 માર્ક્સની અંદર, એમાં જોઈએ તો શું પ્રશ્ન પૂછે? તો કે ભાઈ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ સમજાવો. તો એની અંદર આપણે જોઈએ તો એમાં આપણે અહીંયા કીધું છે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. એમાં તો કે ભાઈ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કેટલી રીતે થાય છે? 2 રીતે. તો કે ભાઈ ટૂંકા ગાળા માટેનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. હવે ટૂંકા ગાળા માટેનું જે ઉત્પાદન ખર્ચ થાય છે એને 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. અને એની નીચે તો કે ભાઈ સ્થિર ખર્ચ, એની નીચે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચની અંદર વિભાજિત કરવામાં આવે છે. બરોબર છે? ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ 2 રીતે થાય. તો કે ભાઈ ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાને 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે, પહેલું સ્થિર ખર્ચ અને બીજું અસ્થિર ખર્ચ. અને સ્થિર ખર્ચ છે એની અંદર નંબર 1 કીધો સરેરાશ સ્થિર ખર્ચ અને બીજો નંબર કીધો સરેરાશ અસ્થિર ખર્ચ. બરોબર? તો આપણે આ બધા ખર્ચો છે તેનો અભ્યાસ કરવાનો થશે. એને આપણે જોઈએ તો સ્થિર ખર્ચ પહેલો નંબર શું આપેલો છે? તો કે ભાઈ સ્થિર ખર્ચની અંદર જોઈએ તો કે ભાઈ સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. અહીંયા સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે એટલે કે 100 એકમોનું ઉત્પાદન થતું હોય એની જગ્યાએ હવે 250 એકમોનું ઉત્પાદન થાય, વધે. અથવા તો કીધું ઉત્પાદન ઘટે, 100 એકમોનું ઉત્પાદન થતું હતું એની જગ્યાએ 80 એકમોનું ઉત્પાદન થાય.
કે ઉત્પાદન છે કેવું થઈ જાય તો કે શૂન્ય થાય, પણ એના માટે જે ખર્ચ થતો હતો, કેટલો ખર્ચ? તો કે ભાઈ 10,000 રૂપિયાનો જે ખર્ચ થતો હતો એ ખર્ચની અંદર કોઈ પણ પ્રકારનો ફેર પડે નહીં, એને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ફરી એકવાર આપણે જોઈએ તો અહીં કીધું છે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. ઉત્પાદન વધુ હોય તો પણ 10,000નો જ ખર્ચ થાય, ઉત્પાદન ઓછું હોય તો પણ 10,000નો જ ખર્ચ થાય, અને ઉત્પાદન શૂન્ય હોય તો પણ 10,000નું જ ખર્ચ થાય. તો કે ભાઈ સ્થિર ખર્ચમાં કયા ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે? તો કે ભાઈ સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, તો કે ભાઈ જે રોજબરોજને માટે કર્મચારી કામ કરે છે એના માટેનું વેતન છે એનો સમાવેશ કરવામાં આવે છે. તો કે ભાઈ ઉત્પાદન 0 થતું હોય, ઉત્પાદન વધુ હોય, ઉત્પાદન ઓછું હોય, એ બધાને તો એણે નક્કી કરેલો પગાર ચૂકવવાનો હોય. કારખાનાના મકાનનું ભાડું, કારખાના માટેનું જે મકાન છે એનું જે ચૂકવવાનું ભાડું છે, એની અંદર 5 યંત્ર ચાલે તોય ભલે, 1 યંત્ર ચાલે તો પણ ભલે, યંત્ર ન ચાલતું હોય તોય ચાલે, એનું નક્કી કરેલું ભાડું છે તે ચૂકવવું પડે છે. મિલકત વ્યવસાય વેરો, તો કે ભાઈ મિલકત માટે ચૂકવવો પડતો વેરો, મકાન બંધ હોય તો પણ ભલે, મકાન શરૂ હોય તો પણ ભલે, નક્કી કરેલો વ્યવસાય વેરો છે એ ચૂકવવો પડે છે. નક્કી કરેલ લાયસન્સ ફી ચૂકવવી પડે છે. મૂડી ઉપરનું વ્યાજ, તો કે ધંધાકીય એકમે જે જગ્યાએથી મૂડી પ્રાપ્ત કરેલી છે અને લોન તરીકે રકમ મેળવેલી છે એના માટે ચૂકવવું પડતું વ્યાજ ચૂકવવું પડશે. વીમાનું પ્રીમિયમ, ધંધાકીય એકમે લીધેલો વીમો એના માટેનું પ્રીમિયમ પણ ચૂકવવું પડશે. તો એની આપણે સ્થિર ખર્ચની એક અનુસૂચિ જોઈએ. બરાબર, એ પ્રશ્ન તમને પૂછે તો કે સ્થિર ખર્ચ કોને કહેવાય? તો કે ભાઈ ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. ક્લિયર? તો કે ભાઈ સ્થિર ખર્ચમાં કયા ખર્ચનો સમાવેશ થાય? તો કે ભાઈ સ્ટાફનું વેતન છે, કારખાનાના મકાનનું ભાડું છે, મિલકત માટેનો વ્યવસાય વેરો છે, મિલકતનો વેરો, વ્યવસાય વેરો છે, લાયસન્સની ફી છે, મૂડી પરનું વ્યાજ છે, વીમાનું પ્રીમિયમ છે, વગેરેનો સમાવેશ સ્થિર ખર્ચમાં થાય છે. તો સ્થિર ખર્ચની એક અનુસૂચિ અહીંયા આપને આપેલી છે અને આકૃતિ પણ અહીંયા આપને આપેલી છે. બરાબર, તો અહીંયા TFC તરીકે આપને આપેલું છે. તો અહીંયા ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, બરાબર છે, એ શું કહેવામાં આવે છે? ફિક્સ્ડ કોસ્ટ. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા ઉત્પાદનનું જે પ્રમાણ આપેલું છે અનુસૂચિની અંદર, તો કે ભાઈ ઉત્પાદનનું એકમની અંદર, તો કે ભાઈ એક પણ એકમનું ઉત્પાદન થતું નથી. ખર્ચ કેટલો કીધો? તો કે 100. હવે કેટલા એકમોનું ઉત્પાદન થાય છે? તો કે 10. ખર્ચ કીધો 100. 20 એકમો, ખર્ચ 100. 30 એકમો 100. 40, 100, 50, 100. આ બાબત શું દર્શાવે છે? તો કે ભાઈ ઉત્પાદન શૂન્ય હોય, ખર્ચ સ્થિર રહે છે. ઉત્પાદનમાં વધારો થાય, ખર્ચ સ્થિર રહે છે. ઉત્પાદનમાં ઘટાડો થાય, ખર્ચ કેવો રહે છે? તો કે સ્થિર રહે છે. સ્થિર ખર્ચમાં તો કે ભાઈ કારખાનાનું ભાડું છે, યંત્ર માટેનો ઘસારાનો દર છે, વહીવટી સ્ટાફને ચૂકવવાનું થતું પગાર છે, વેતન છે, લાયસન્સની ફી છે, વીમાનું પ્રીમિયમ છે, વગેરે ખર્ચનો સમાવેશ, વગેરેનો સ્થિર ખર્ચની અંદર સમાવેશ થાય છે. અહીં આપણે આકૃતિ આપેલી છે, એમાં આપણે જોઈએ તો ઊભી ધરીને વાય ધરી કહેવામાં આવે છે, આડી ધરી છે તેને એક્સ ધરી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા OX ધરી ઉપર શું આપેલું છે? તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે એકમની અંદર, અને OY ધરી ઉપર શું આપેલું છે? તો કે સ્થિર ખર્ચ આપેલો છે. તો કે સ્થિર ખર્ચ તો અહીંયા 100 જ છે.
જેના આધારે કઈ રેખા બને છે તો કે ભાઈ અહીંયા TFC ટોટલ ફિક્સ કોસ્ટ એટલે કે કુલ સ્થિર ખર્ચની રેખા છે તે બને છે. એ તમને પ્રશ્ન પૂછે તો કે સ્થિર ખર્ચ કોને કહેવાય, ઉદાહરણ આપો. આપણા માટે આ ઉદાહરણ છે. ઉત્પાદનનું પ્રમાણ વધ્યું, ઉત્પાદનનું પ્રમાણ ઘટ્યું, પરંતુ ખર્ચની અંદર કાંઈ ફેર પડતો નથી, તેને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં આપણે કીધું છે તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર અને કુલ સ્થિર ખર્ચ એની અંદર આપણે સમજૂતી આપેલી છે. એમાં આપણે કીધું છે અનુસૂચિમાં જણાવ્યા પ્રમાણે પેનનું ઉત્પાદન 0 હોય, 10 હોય, 20 હોય, 30 હોય, 40 હોય, 50 હોય, એકમ જેટલું ઉત્પાદન વધે, પરંતુ ઉત્પાદન ખર્ચ દરેક વખતે એક સરખું રહે છે. એટલે કે 100 રૂપિયા જ રહે છે, કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી, જે સ્થિર છે. આવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. અહીં ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે, પરંતુ ખર્ચ બદલાતું નથી, તેથી તેને કુલ સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે તોય કોઈ ખર્ચની અંદર ફેર ન પડે તો એને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. આકૃતિની અંદર સમજૂતી આપી છે તો કે આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે અને OY ધરી ઉપર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. આકૃતિમાં જણાવ્યા મુજબ ઉત્પાદન 0 હોય, 10 હોય, 20 હોય, 30 હોય, 40 હોય કે 50 હોય, ખર્ચની રકમ 100 જેટલી સ્થિર છે. આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા પાયાની ધરીને સમાંતર છે. અહીંયા પ્રશ્ન આપને પૂછે તો શું પ્રશ્ન પૂછે વિકલ્પની અંદર તો કે ભાઈ સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે તો કે ભાઈ પાયાની ધરીને સમાંતર હોય છે. સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે તો કે ભાઈ પાયાની ધરીને સમાંતર. સમજાઈ ગયું? હવે નંબર અહીંયા આપણે બીજો કીધો છે, એની અંદર કીધું છે અસ્થિર ખર્ચ. તો અસ્થિર ખર્ચની આપણે વાત કરીએ તો કે જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના સ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે, બરાબર છે. હમણાં જોશું તો કે ભાઈ અસ્થિર સાધનો કોને કહેવામાં આવે છે, આપણે જોયેલું પણ હતું. ઉત્પાદન માટે જોતો કાચો માલ, વીજળી છે, બળતણ છે, કારીગરો છે, આ બધા પાછળ થતો ખર્ચ અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એ ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ પણ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછે અસ્થિર ખર્ચ કોને કહેવાય તો કે ભાઈ ઉત્પાદન વધતા ખર્ચ વધે. સરળ છે આપણા માટે, એટલા માટે. ઉત્પાદન ઘટતા ખર્ચની અંદર ઘટાડો આવે અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ પણ શૂન્ય થાય છે તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. અસ્થિર ખર્ચને અસ્થાયી ખર્ચ કહેવામાં આવે અથવા પ્રત્યક્ષ ખર્ચ કહેવામાં આવે અથવા તો મુખ્ય ખર્ચ કહેવામાં આવે છે. આગળ તો કે આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમતનો સમાવેશ થાય, બળતણનું ખર્ચ છે તેનો સમાવેશ થાય, વીજળીનું બિલ છે તેનો સમાવેશ થાય, વાહન વ્યવહારનો ખર્ચ છે તેનું પણ સમાવેશ થાય, શ્રમિકોનું વેતન છે તેનો સમાવેશ થાય, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે શું કીધું, ઉત્પાદન શૂન્ય હોય તો આ બધા ખર્ચ શૂન્ય હોય, કારણ કે વીજળીનું બિલ આવતું નથી, બળતણનું ખર્ચ આવતો નથી, કાચા માલ છે તેની ખરીદીનો પ્રશ્ન રહેતો નથી, વાહન વ્યવહારના ખર્ચનો પ્રશ્ન રહેતો નથી, શ્રમિકો જે છે રોજિંદા એને વેતન ચૂકવવાનો પ્રશ્ન રહેતો નથી, વેચાણ વેરો હોય એ ચૂકવવાનો પ્રશ્ન રહેતો નથી. શા માટે તો કે ભાઈ ઉત્પાદન નથી, ઉત્પાદન વધે છે એટલે આ બધા ખર્ચ વધે છે, ને ઉત્પાદન ઘટે છે એટલે આ બધા ખર્ચ ઘટે છે, ને ઉત્પાદન શૂન્ય હોય તો આ બધા ખર્ચ પણ શૂન્ય હોય. જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ આ ખર્ચાઓ પણ વધે છે, તેથી તેને અસ્થિર ખર્ચ કહે છે.
સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં છે. લાંબા ગાળે તો બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે. તો કે ભાઈ જે આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની વાત કરીએ છીએ તેનો અભ્યાસ છે એ ટૂંકા ગાળા માટે શક્ય બને છે. લાંબા ગાળે તો બધા ખર્ચાઓ અસ્થિર ખર્ચ બને છે. તમને વિકલ્પની અંદર પૂછે, શું પૂછે? તો કે ભાઈ લાંબા ગાળે બધા ખર્ચ કેવા બની જાય છે? તો કે ભાઈ બધા ખર્ચ અસ્થિર ખર્ચ બની જાય છે. અહીંયા અનુસૂચિ આપણે આપેલી છે અસ્થિર ખર્ચ માટેની. એની અંદર આપણે કીધું છે કે ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર આપેલું છે. ઉત્પાદનનું પ્રમાણ તો કે 0 છે તો ખર્ચ પણ 0. ઉત્પાદનનું પ્રમાણ 10 એકમોનું છે તો કે ભાઈ અસ્થિર ખર્ચ પણ 80 રૂપિયા થાય છે. હવે ઉત્પાદનનું પ્રમાણ 20 એકમોનું થાય છે તો કે ખર્ચ 150 થયો છે. ઉત્પાદનનું પ્રમાણ 30 થયું તો અસ્થિર ખર્ચ પણ 210 થયો. ઉત્પાદનનું પ્રમાણ 40 થયું તો ખર્ચ પણ 290 થયો. પ્રમાણ 50 થયું તો ખર્ચ 390 થયો. આ શું બતાવે છે? તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર જેમ વધશે એમ અસ્થિર ખર્ચની અંદર પણ વધારો થતો જોવા મળશે. અહીંયા ઉત્પાદન 0 હોય ત્યારે અસ્થિર ખર્ચ 0 હોય છે, આપણે જોયું. પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે. અહીં અસ્થિર ખર્ચની અંદર ઉત્પાદનનું પ્રમાણ વધતા ખર્ચનું પ્રમાણ પણ વધ્યું છે. અનુસૂચિ જોતા જણાશે કે 30 એકમો સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. 30 એકમો સુધી કેટલા એકમો કીધા છે? તો કે 30 એકમો સુધી ઘટતા દરે વધે છે. કઈ રીતના? તો કે ભાઈ અહીંયા જોઈએ તો એકમ દીઠ ઉત્પાદન ખર્ચ કેટલો હતો? તો કે 8 રૂપિયા હતો. અહીંયા આપણે કેટલો થઈ ગયો? તો કે ભાઈ 7.5 જેટલો થાય છે. અને અહીંયા કેટલો થઈ ગયો? તો કે 7 થાય છે. આને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે પણ એની પાછળ જે થતો ખર્ચ છે એ શું થતો જાય છે? તો કે ઘટતો જાય છે. આને શું કહેવાય? તો કે ભાઈ 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. તો કે ભાઈ ઉત્પાદનની અંદર વધારો થાય છે પણ ખર્ચની અંદર શું થાય છે? તો કે એકમ દીઠ ઘટાડો થાય છે. ફરીથી એકવાર તો કે અહીંયા એકમ દીઠ પડતર ₹8 થશે. કેવી રીતના? તો કે ભાઈ 80/10 કરવાથી. અહીંયા 20 કરશું એટલે કેટલા થશે? તો કે ભાઈ 7.5 થશે. અને અહીંયા કેટલા થશે? તો કે 7. અને 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. અહીંયા 7 પછી શું થશે? તો કે 7 ચોક 28. એટલે 7 ઉપર આપણે ખર્ચો જોવા મળશે. અને અહીંયા તો કે ભાઈ 5 × 7 = 35. અહીંયા પણ આપણે ખર્ચ છે એ વધુ થતો જોવા મળશે. તો કે ભાઈ અસ્થિર ખર્ચ તો કે ભાઈ એક સમય એવો હોય છે કે જ્યાં સ્થિર ખર્ચનું પ્રમાણ એકમ દીઠ ઓછું હોય અને પછી જેમ જેમ ઉત્પાદન વધશે એમ અસ્થિર ખર્ચ છે એટલે કે સરેરાશ એકમ દીઠ ખર્ચનું પ્રમાણ વધતું જોવા મળશે. સમજાણું? આકૃતિની અંદર આપણે જોઈએ તો એમાં આપણે કીધું છે અહીંયા ઊભી ધરીને વાય ધરી કહેવામાં આવે છે. આડી ધરી છે તેને એક્સ ધરી કહેવામાં આવે છે. એમાં તો કે ભાઈ આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી ઉપર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. OX ધરી પર ઉત્પાદનના એકમો, OY ધરી પર થતો કુલ ખર્ચ. જેમ જેમ ઉત્પાદનની અંદર વધારો થતો જાય 10, 20, 30 તેમ કુલ અસ્થિર ખર્ચ પણ 80, 150, 210 વધે છે. અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ધન ઢાળવાળી હોય છે. અને કેવો ઢાળ કહેવામાં આવે છે? તો કે ધન ઢાળ. કારણ કે શરૂઆતમાં ઘટતા દરે વધે છે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ એ વધે છે. આપણે જોયું હતું તો કે ભાઈ એકમ દીઠ ખર્ચની અંદર વધારો થાય છે. એને શું કહેવાય? તો કે ઘટતા દરે વધારો થયો છે તેવું કહી શકાય. પૂરું. હવે અહીંયા આપણે જોઈએ તો અસ્થિર ખર્ચની રેખાની જે આકૃતિ આપણે જોઈ હતી એની અંદર સમજૂતી આપી છે. એમાં તો કે ભાઈ ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે
પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે છે. સ્થિર ખર્ચ નિશ્ચિત હોય એટલે કે નક્કી જ હોય, પણ અસ્થિર ખર્ચ કેવું હોય છે તો કે બદલાતું રહે છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલો હોય છે. સીધી રીતે એટલે શું તો કે ઉત્પાદન વધે ખર્ચ વધે, ઉત્પાદન ઘટે ખર્ચ ઘટે, ઉત્પાદન શૂન્ય તો ખર્ચ પણ શૂન્ય. તેથી જ પ્રોફેસર માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે. આપણે વિકલ્પ સ્વરૂપે પૂછે, શું પ્રશ્ન પૂછે તો કે ભાઈ કયા અર્થશાસ્ત્રીએ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહેલ છે, એટલે કે પ્રોફેસર માર્શલે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહેલો છે. બરાબર, અહીંયા આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ છે તે પૂર્ણ કરેલ છે. હવે આપણે જોઈએ કુલ ખર્ચ. તો કે કુલ ખર્ચ કોને કહેવાય? એમાં આપણે જોઈએ તો કે ભાઈ કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કઈ રીતે? તો કે કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય. બરાબર, તો કે ભાઈ ઉત્પાદન વધુ હોય તો ખર્ચ વધુ હોય. અને કેવો સંબંધ કહેવામાં આવે છે તો કે કાર્યકારણનો સંબંધ. ઉત્પાદન વધુ તો ખર્ચ વધુ. બરાબર, આપણા માટે ખર્ચ વધેલો છે એની પાછળનું કારણ શું છે તો કે ભાઈ ઉત્પાદનની અંદર વધારો થયો છે, એની પાછળનું કારણ છે. પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે. તમને પૂછે તો કે ભાઈ કુલ ખર્ચ કોને કહેવાય તો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો. સૂત્ર સ્વરૂપે જોઈએ તો કે ભાઈ કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, એટલે કે અહીં આપણે આપેલું છે કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. એની અંદર જોઈએ તો કે ભાઈ ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે, પરંતુ બંને વચ્ચેનું ઊભું અંતર સરખું રહે છે. તે આકૃતિની મદદથી જોઈ શકાય છે. પહેલાં આપણે કુલ ખર્ચ કેવી રીતે શોધવો તે જોઈએ. તો કે ભાઈ ઉત્પાદનના એકમોનું પ્રમાણ 100 છે. કુલ ખર્ચ સ્થિર ખર્ચ કેટલો કીધો તો કે 100. એમાં કોઈ પણ પ્રકારનો કોઈ જગ્યાએ ફેર થતો નથી, પરંતુ ફેર શેમાં પડે છે તો કે અસ્થિર ખર્ચમાં. ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો અસ્થિર ખર્ચ ઘટે, ને ઉત્પાદન શૂન્ય હોય તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય. તો કે અહીં ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય છે તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે, પણ કુલ ખર્ચ કેટલો થઈ ગયો તો 100. શા માટે તો કે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ. અહીંયા તો કે ભાઈ સ્થિર ખર્ચ 100, અસ્થિર ખર્ચ 80, તો કે 180 કુલ ખર્ચ. અહીંયા 20 એકમોનું ઉત્પાદન થાય, સ્થિર ખર્ચ 100 છે, અસ્થિર ખર્ચ 150 છે, તો કુલ ખર્ચ કેટલો થશે 250 થશે. હવે કુલ ઉત્પાદન તો કે 30 એકમોનું છે, સ્થિર ખર્ચ 100 એકમો છે, અને કુલ અસ્થિર ખર્ચ કેટલો તો કે ભાઈ 210, ટોટલ 310 થશે. ઉત્પાદનનું પ્રમાણ તો કે વધેલું છે 40 એકમોનું, સ્થિર ખર્ચમાં કોઈ ફેર પડતો નથી, અને અસ્થિર ખર્ચ 290 એટલે 390 થશે. અને 50 એકમોની અંદર સ્થિર 50, અસ્થિર 390 અને કુલ થશે 490. અહીં આપણે આકૃતિની અંદર દર્શાવેલ છે તો કે ભાઈ કુલ સ્થિર ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખા. તો કે ભાઈ કુલ અસ્થિર ખર્ચ છે, બરાબર છે. અસ્થિર ખર્ચની રેખા ઉપરના ભાગમાં હોય છે, બરાબર. એ કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાથી ઉપર હોય છે, એટલે કે કુલ ખર્ચની રેખા ઉપર હોય છે અને અસ્થિર ખર્ચની રેખા છે નીચે હોય છે. શા માટે નીચે હોય છે તો કે ભાઈ કુલ ખર્ચની અંદર કુલ સ્થિર ખર્ચનો પણ સમાવેશ થયેલો છે, બરાબર. તો અહીં આપણે જોઈએ તો અહીંયા જે આપેલું છે સ્થિર ખર્ચ આપેલો છે, ઉપર આપેલી છે એ ઢાળ આપણે શેનો આપેલો છે તો કે ભાઈ કુલ ખર્ચની રેખાનો ઢાળ છે, અને નીચે આપેલ છે એ કુલ અસ્થિર ખર્ચની રેખાનો ઢાળ આપેલો છે. હવે એની આપણે સમજૂતી મેળવીએ તો કે ભાઈ અહીંયા આકૃતિની અંદર OX ધરી પર ઉત્પાદન અને OY ધરી પર ખર્ચ દર્શાવેલા છે. જેમ જેમ ઉત્પાદન વધે
સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તે સ્થિર જ રહે છે, પરંતુ અસ્થિર ખર્ચ વધે છે. પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધે છે. સ્થિર ખર્ચની રેખા OY ધરી પર P બિંદુથી શરૂ થાય છે ત્યારે તે દર્શાવે છે કે જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે પણ કુલ ખર્ચ તો OP જ રહે છે. કુલ અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે. જેમ જેમ ઉત્પાદન વધે કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે, પણ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જતી હોય છે અને કુલ ખર્ચની રેખા તેને સમાંતર હોય છે. તે આપણે આકૃતિની મદદથી જોયું. તો કે ભાઈ અહીંયા કુલ અસ્થિર ખર્ચનું પ્રમાણ પણ વધે છે અને કુલ ખર્ચ છે તેનું પ્રમાણ પણ વધે છે. કુલ ખર્ચની અંદર કોનો સમાવેશ થાય? તો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સમાવેશ થાય છે. બરાબર છે. આગળ આપણે જોઈએ તો અહીંયા કીધું છે જ્યારે ઉત્પાદન શૂન્ય હોય તો કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OP પર હોય છે અને અસ્થિર ખર્ચ શૂન્ય હોય તો કુલ ખર્ચ OP પર હોય છે. જે આકૃતિની મદદથી આપણે જોયેલું છે. ત્રીજો નંબર, OQ1 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q1B હોય છે અને અસ્થિર ખર્ચ Q1C, એટલે કે કુલ ખર્ચ Q1A છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. અને ઉત્પાદન OQ2 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q2F હોય છે અને અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E હોય છે. બરાબર છે. તો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ સ્થિર ખર્ચ કોને કહેવાય, અસ્થિર ખર્ચ કોને કહેવાય અને કુલ ખર્ચ કોને કહેવાય, અને તેનું ઉદાહરણ છે અને તેની આકૃતિ છે તે આપણે યાદ રાખવાની થશે. હવે આજે આપણે અભ્યાસ કરેલો છે કુલ ખર્ચ, અગાઉ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. તો અહીંયા આપણે આપણો લેક્ચર છે તેને પૂર્ણ કરીએ છીએ અને પ્રશ્ન છે તે પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ.